નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિવેક બાબરિયા, એશિયન એગ્રો એજન્સી જેતપુર વતીથી. તો આપણે અહીંયા રવિ સિઝનની અંદર ઘઉંનું વાવેતર થઈ ગયેલું છે. તો ઘણા એરિયામાં એટલે કે આપણા સૌરાષ્ટ્રના એરિયાની અંદર ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલું છે. તો ખેડૂત મિત્રો, ગયા વર્ષે આપણે જોયું તો પાછતરા ઘઉંની અંદર ગાભ મારાની ઈયળનો પ્રોબ્લેમ આવેલો હતો અને સરવાળે છેલ્લે ઉત્પાદન 0% આપણે આવેલું હતું. તો આ વર્ષે આપણે ગાભ મારાની ઈયળ ઘઉંના પાકની અંદર ન આવે તેના માટે આપણે પહેલેથી જ નિયંત્રણ કરશું. તો એની અંદર આપણે જોઈએ તો પાયા ખાતરમાંથી ને તમારે નિયંત્રણ કરવું હોય તો તમે જીએસપી કંપનીનું ઓર્થર રીતે પ્રોડક્ટ ગાભ મારાની ઈયળ માટે બેસ્ટ કે ખાતર સાથે મિક્સ કરી ઓરણીની અંદર જો વાવી દેવામાં આવે તો તમારા ખેતરની અંદર ગાભ મારાની ઈયળ એટલે કે ઘઉંની ગાભ મારાની ઈયળ આવશે નહીં. તો એનો ડોઝ એવો છે 2.5 વીઘા એટલે કે 1 એકરની અંદર 4 કિલોનો ઉપયોગ કરવાનો છે. તો એવું જ બીજું છે એસએમએલ કંપનીનું ઝુડવા જી કે જે પાયા ખાતર સાથે મિક્સ કરી અને જો ઓરણી સાથે જ વાવી દેવામાં આવે તો એનો પણ બેસ્ટ રિઝલ્ટ મળશે કે ઝુડવાજી એસએમએલ કંપનીનું છે અને પાવડર ફોર્મમાં કે ક્લોરોપાયરીફોસ 50% અને સાયપરમેથિન છે 5% જે પાવડર ફોર્મમાં છે. એટલે તમે ખાતર સાથે મિક્સ કરી અને પાયા ખાતરમાં તમે વાવેતર કરી શકશો અને એનો ડોઝ એવો છે 1 વીઘાની અંદર 250 ગ્રામનો ઉપયોગ કરવાનો. તો ખેડૂત મિત્રો, હવે જેમને ઘઉં ઉગી ગયા છે કે 5 દિવસ 10 દિવસ કે 20 દિવસના થઈ ગયા છે અને પીએચ સાથે આપી અને કંટ્રોલ કરવો હોય તો તમારે એની અંદર ટ્રાઇસેર કે સુમિટો કંપનીનું ટ્રાઇસેર 250 ml લેવાનું પર વીઘાની અંદર અને સાથે લેવાનું ચેલેન્જર એસએમએલ કંપનીનું. આ બંનેની જોડી પીએચ સાથે આપવાની 250 ml આપણે જોઈએ એસએમએલ નું ચેલેન્જર અને સુમિટોમો કંપનીનું ટ્રાઇસેલ. આ બંનેની જોડી પીએચ સાથે આપી દેવાની એટલે જેથી કરી ગાભ મારાની ઈયળો આવશે. પાયા ખાતરમાં આપણે ગાભ મારાની ઈયળનું કંટ્રોલ કરી શકશું, પીએચ સાથે કરી શકશું. હવે પંપ વોટર એટલે કે પંપમાં ઉપર છંટકાવ કરશું કે 1 વીઘાની અંદર 4 પંપના છંટકાવ કરી અને આપણે ગાભ મારાની ઈયળનો કંટ્રોલ કરી શકશું. તેની અંદર આપણે જોઈએ તો અનુ કંપની એટલે કે એપીએલ કંપનીનું કેનવાસ 6 ml લેવાનું તમારે અને સાથે એસએમએલ કંપનીનું સુલબન પ્લસ 35 ml લેવાનું કે આના બે જોડી કરી અને છંટકાવ કરશો પંપની અંદર તો તમને 100% ગાભ મારાની ઈયળ કે ઘઉંની અંદર આવતી કે આ ઈયળનો તમને કંટ્રોલ મળશે. કે એપીએલ કંપનીનું કેનવાસ 6 ml લેવાનું અને એસએમએલ કંપનીનું સુલબન પ્લસ લેવાનું 35 ml. એવી રીતના આપણે ચર્ચાનો વિષય આગળ વધારીએ તો પીઆઈ કંપનીનું પ્રેસિડો છે તેનો ડોઝ લેવાનો 16 ml અને એની સાથે લેવાનું આપણે સુમિટો કંપનીનું ટ્રાઇસેલ પાવર 35 ml. આ બંનેનો ડોઝ તમે છંટકાવ કરશો તો 100% આનાથી પણ રિઝલ્ટ તમને મળશે. એવી જ રીતના આપણે જોઈએ તો કોરોમંડલ કંપનીનું પ્રચંડ એટલે પ્રચંડ કે જે ગાભ મારાની ઈયળની અંદર 100% આ પણ નિયંત્રણ આપશે. પંપની અંદર છંટકાવ કરવાનું છે અને 16 ml નો ડોઝ કે પર પંપે 16 ml પ્રચંડ લેવાનું અને સાથે લેવાનું છે ફેન્ડાલ કે કોરોમંડલ કંપનીનું જે ફેન્ડાલ આવે આ બંનેની જોડી જો છાંટવામાં આવે ફેન્ડાલનો ડોઝ તમારે લેવાનો ખેડૂત મિત્રો 35 ml નો અને 100% તમારે નિયંત્રણ મેળવવાનું છે. તો ખેડૂત મિત્રો, તમારા ઘઉંના પાકની અંદર તમે ગાભ મારાની ઈયળનું અત્યારથી જ નિયંત્રણ કરજો અને લાંબા ટાઈમ સુધી તમે એના રિઝલ્ટ મેળવી શકશો. અને હું વિવેક બાબરિયા સૌ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરજો અને તમારા ઘઉંના પાકની અંદર 100% ગાભ મારાની ઈયળનો તમે નિયંત્રણ કરી શકશો ને કરી શકશો.